જતા જતા 5 પરિવારોની જિંદગીઓમાં અજવાળા પાથરીને ગઈ 10 મહિનાની માસૂમ દીકરી કેરળની નાનકડી અલીને વિદાય તો એવી લીધી કે આખું ભારત આજે તેને નમન કરી રહ્યું છે। એક ભયાનક અકસ્માતે આ માસૂમનો જીવ તો છીનવી લીધો, પણ તેના માતા પિતાએ દુઃખના પહાડ નીચે દબાયા હોવા છતાં માનવતાનું એવું ઉદાહરણ રજૂ કર્યું જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે। જ્યારે ડોક્ટરોએ અલીનને બ્રેઇન ડેડ જાહેર કરી ત્યારે તેના પિતા અરુણ અને માતા શેરીને પોતાના હૈયા પર પથ્થર રાખીને અલીનના અંગદાનનો નિર્ણય લીધો। કોચીથી તિરુવનંતપુરમ સુધી 220 કિલોમીટરનું અંતર એમ્બ્યુલન્સે માત્ર 3 કલાકમાં કાપી નાખ્યું, જેથી અલીનનું લિવર એક 6 મહિનાના બાળકને નવજીવન આપી શકે। અલીનનું લિવર, 2 કિડની, હૃદયનો વાલ્વ અને બંને આંખની કોર્નિયાએ કુલ 5 લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે। ઇતિહાસમાં પહેલીવાર કોઈ 10 મહિનાની બાળકીએ કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઇતિહાસ સર્જ્યો છે। રાજ્ય સરકારે પણ આ વીર બાળકીને પોલીસ સન્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો છે। અલીન આજે આપણી વચ્ચે નથી, પણ તેની આંખોથી કોઈ બીજું દુનિયા જોઈ રહ્યું છે અને તેના હૃદયના વાલ્વ કોઈ બીજાના શરીરમાં ધબકી રહ્યા છે। ધન્ય છે અલીન અને ધન્ય છે તેના માતા પિતા।